એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ મિત્રો। विद्यार्थी मित्रों, जो बात दवा से न हो सके, जो बात दवा से न हो सके वो बात दुआ से होती है। जो बात दवा से ना हो सके वो बात दुआ से होती है। अगर काबिल गुरुवर मिल जाए, अगर काबिल गुरुवर मिल जाए तो बात खुदा से होती है, खुदा से होती है। विद्यार्थी मित्रों, माता पिता गुरु आ अपना जीवन में तेमनुं स्थान अनेरू है। एने हमेशा सम्मान आपो, रिस्पेक्ट आपो अने विनम्र बनो विद्यार्थी मित्रों, कारण के विनम्र ए विद्यार्थी जीवनનું સૌથી મોટું શસ્ત્ર છે। વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો એક સુંદર મજાનો દાખલો પત્તાનો છે। એ કુલ 52 પત્તા આપની સમક્ષ છે। ઓકે, હું તમને ખાલી સમજાવી રહ્યો છું મિત્રો। 52 પત્તા મિત્રો, એમાં પત્તા બધા આપ્યા છે। જો આ છે લાલનું પત્તું કહેવાય, આ છે કાળીનું પત્તું કહેવાય। ઓકે, આ સોરી, આ લાલનું પત્તું, આ ફૂલીનું પત્તું, ફલી અથવા ફૂલી, પછી આ ચોકટ અને આ કાળીના પત્તા, એવા કુલ 13 પત્તા હશે। કેટલા હશે? 13। ઓકે, આપણે એક પહેલાં ખાસ સમજી લઈએ કે ભાઈ આ પત્તા કેટલા હશે, તો કે ભાઈ 13 પત્તા હશે। ઓકે, સારું, આ પત્તા કેટલા હશે ભાઈ? 13, બરાબર? ખાસ સમજી લો, આ પત્તા 13 હશે, આ પત્તા પણ કેટલા હશે? 13, આ પત્તા પણ કેટલા હશે? 13, આ પત્તા પણ કેટલા હશે? 13। રેડી મિત્રો? તો પહેલાં તો એ ક્લિયર કરી લો કે આ લાલનું પત્તું છે, આ ફૂલીનું પત્તું છે, આ ચોકટ અને આ કાળીનું પત્તું છે। ઓકે, એ આપણે એક ચિત્ર ખબર પડી જવી જોઈએ મિત્રો। જો તમારી સામે આવા 13 પત્તા હું તમારી સામે રજૂ કરું છું મિત્રો। પહેલાં 13, ઓકે, સારું, આપ જોઈ રહ્યા છો આ 13 પત્તા। સારું, તમને બતાવો મિત્રો। રેડી? આવા 13 પત્તા છે। ઓકે મિત્રો, આ 13 પત્તા આપ જોઈ રહ્યા છો, બરાબર? આ 13 પત્તા કયા જોઈ રહ્યા છો આપ? ચોકટ, ચોકટના 13 પત્તા છે। ઓકે, ચોકટ, ચોકટના 13 પત્તામાં આપ જોઈ રહ્યા છો કે ભાઈ ચિત્રવાળા કેટલા છે? ચિત્રવાળા એટલે કે ભાઈ રાજા છે, ચિત્રવાળો છે, પછી ભાઈ રાણી પણ છે અને ગુલામ છે ચિત્રવાળો, બરાબર? પછી આ એકો, બરાબર? આ એકો, પ્રથમ એકો છે। ઓકે, તો આ રીતે 3 ચિત્રો છે। એ 3 પત્તા છે ચિત્રોવાળા એટલે કે મુખ મુદ્રાવાળા, બરાબર? શબ્દ ગણિતમાં આપણે મુખ મુદ્રાવાળા શબ્દ પણ આપણે વાપરીએ છીએ। ઓકે, તો મિત્રો પહેલાં એટલું સમજી લો કે ભાઈ આ ચોકટના કુલ 13 પત્તા છે। ચોકટના, માત્ર ચોકટની વાત કરી રહ્યા છે। આમાં 13 પત્તા છે અને એમાં પણ 3 મુખ મુદ્રાવાળા, બરાબર? પછી તો બીજા એકો છે, બરાબર? એકો એક છે, પછી દૂડી, એવી રીતે, બરાબર? દશા સુધી, પછી ગુલામ, બરાબર? આને આપણે ગુલામ કહીએ છીએ, અને આ ગુલામ જે, પછી ક્યુ રાણી અને રાજા। તો 3 મુખ મુદ્રાવાળા પત્તા એટલે કે ભાઈ ચિત્રોવાળા પત્તા। રેડી? તો સારું, આ 13 પત્તા આપ જોઈ ચૂક્યા। ચોકટ ચિત્ર જોઈ લો, આ ચોકટ। ઓકે, આ ચોકટનો સિમ્બોલ ખાસ જોઈ લો। તો અહીંયા ચોકટવાળા પત્તા કયા છે ભાઈ? આ ચોકટ, બરાબર? આ ચોકટના પત્તા, આ કેટલા થયા? ચોકટ, આ ચોકટના કેટલા પત્તા છે ભાઈ? 13। તમે ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 આ પત્તા અહીંયા જે છે આ ચોકટના, આ કયા થયા? મુખ મુદ્રા, બરાબર? આ શું કહેવાય? મુખ મુદ્રા, બરાબર? મુખ મુદ્રાવાળા પત્તા, બરાબર? એ આપણે ખાસ ખબર હોવી જોઈએ। તો સારું, ચોકટના 13 પત્તા આપણે જોયા। હવે એવી રીતે ફૂલી, બરાબર? અથવા ફલી, તો ભાઈ એક વાત નક્કી થઈ ગઈ ભાઈ, એવી રીતે ફૂલીના પણ કેટલા પત્તા હશે? આપ જોઈ રહ્યા છો ફૂલીના કેટલા પત્તા હશે? 13 પત્તા હશે। એમાં પણ ચિત્રવાળા કેટલા છે ભાઈ? ચિત્રવાળા 3 પત્તા છે, જોઈ લો। આ ચિત્રવાળા 3, ગુલામ છે, આ રાણી છે, બરાબર? આ રાણી,
સોરી મિત્રો, આને આપણે ચિત્ર છે કરી નાખીએ. બરાબર, આ રાજા છે, બરાબર, અને આ રાણી છે. તો આવા પત્તા કેટલા થયા ભાઈ? 13. ઓકે, તો કે ભાઈ આ જે ચિત્ર છે એ ફૂલી, એટલે કે ભાઈ ફૂલીના, એટલે કે ભાઈ ફૂલીના 13 પત્તા. બરાબર, ફૂલીના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 પત્તા. સરસ. તો ફૂલીના પણ 13 પત્તા થયા. ફૂલીમાં મુખ મુદ્રાવાળા કેટલા થયા ભાઈ? ફૂલીની માત્ર ફૂલીની વાત છે. મુખ મુદ્રાવાળા 3 પત્તા, એકો પણ 1 છે. ઓકે, ફૂલીનું ચિત્ર યાદ રાખી લો મિત્રો ખાસ, એ અગત્યની વસ્તુ છે. રેડી? તો સારું, અત્યાર સુધી આપણે ગણ્યા. પહેલાં ચોકટના 13 ગયા, પછી ફૂલીના 13 ગયા, એમાં મુખ મુદ્રાવાળા કેટલા થયા? 3 થયા, એકો 1 થયો. સરસ. ઓકે, સારું, ફૂલીનું આપણે જોઈ લીધું. હવે આપણે લાલનું પત્તું. મિત્રો લાલના પત્તા કેટલા છે જોઈ લો. સારું. ઓકે, લાલના પત્તા એટલા છે. આ લાલનો એકો છે. આ લાલમાં પણ કેટલા મુખ મુદ્રાવાળા પત્તા? 3. રેડી? મુખ મુદ્રાવાળા 3 પત્તા. ઓકે, ગુલામ છે, રાણી છે, ઓકે, અને રાજા પણ છે. ઓકે, સરસ. આ મુખ મુદ્રામાં ભૂલ ન થવી જોઈએ. બરાબર, દરેક જે છે પત્તા એમાં મુખ મુદ્રાવાળા 3 પત્તા છે. ઓકે, અત્યારે લાલનું પત્તું, હું લાલનું પત્તું કહી રહ્યો છું. ઓકે, લાલનું પત્તું. ઓકે, લાલના 13 પત્તા છે, એમાં મુખ મુદ્રાવાળા કેટલા છે? 3 પત્તા છે. ઓકે, એકો પણ છે એમાં. ઓકે, 13. પહેલાં 13 દુ 26 ગયા, એમાં 13 નાખો એટલે કેટલા થયા? 39 પત્તા થયા ટોટલ અત્યાર સુધી. સારું. હવે કાળીના પત્તા, તો એમાં મુખ મુદ્રાવાળા કેટલા છે ભાઈ? 1 2 3, મુખ મુદ્રાવાળા 3, અને પછી એકો પણ છે. તો ભાઈ આમાંય તે કેટલા પત્તા? મુખ મુદ્રાવાળા 3. ઓકે, તો રેડી મિત્રો? તો દરેકમાં કેટલા કેટલા પત્તા થયા? એટલે આ કાળીનું પત્તું થયું, અને કાળી. ઓકે, કાળીનું પત્તું. ઓકે, સરસ. તો કુલ ભાઈ પત્તા, એક વાત નક્કી થઈ ગઈ મિત્રો. આ કુલ જે પત્તા છે એ કુલ પત્તા કેટલા છે ભાઈ? 52 પત્તા છે. કેટલા છે? 52, 52. બધાય 13 છે. 13 છે એ ચોકટ, પછી 13 છે આ ફૂલી. બરાબર, ફૂલી અથવા તો ફલી પણ કહી શકો. બરાબર, એના કેટલા પત્તા થયા? 13. સારું. પછી આ કોને કહેવાય? લાલ. લાલના પત્તા પણ કેટલા થયા ભાઈ? 13. રેડી? એવી રીતે ઉપર કાળી, એના પત્તા પણ કેટલા થયા? 13. રેડી મિત્રો? તો આપ જોઈ રહ્યા છો કુલ પત્તા 13 ચોકુને 52. એટલે જો સરખી રીતે ચીપેલા 52 પત્તા. બરાબર, એ રકમ વાંચવાની, થોડો ફેરફાર ક્યાંક હોઈ શકે. એટલે અહીંયા આપણે કીધું સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી. એટલે કે આ 52 પત્તા છે, આ 52 પત્તા તમારી સામે, એ થોકડીમાંથી કોઈ એક પસંદ. લાલ રંગનો રાજા. ઓહો મિત્રો, ખાસ જોઈ લેજો. રંગ પૂછો, લાલનો રાજા પૂછ્યો હોય તો લાલનો રાજા માત્ર એક જ છે. લાલનો રાજા તો આ ખાલી એક જ થશે. પણ લાલ રંગનો રાજા એટલે લાલ રંગ અહીંયાય છે અને અહીંયાય છે. મિત્રો ધ્યાન રાખશો, લાલ રંગ કીધો તો અહીંયા પણ લાલ રંગ છે ને અહીંયા લાલ રંગનો રાજા, એટલે 2 રાજા થયા. એટલે 2/52. ઓકે, ખાસ સમજી લો મિત્રો. અહીંયા મારે ખાસ તમને તકેદારીપૂર્વક કેવું છે, જો ખાસ એ હું પાછો વાત કરી દઉં અહીંયા તમારી સમક્ષ. ઓકે મિત્રો, લાલ રંગનો રાજા. ઓકે, લાલ રંગનો રાજા. હાલો, લાલ. પછી એવી રીતે સારું મિત્રો, જો લાલ રંગનો રાજા, લાલ રંગના રાજા કેટલા થયા? 2. એક લાલનો રાજા અને એક ચોકટનો રાજા. બેયમાં લાલ રંગ છે. એટલે ભાઈ આપણું જે ઇક્વેશન છે ખાસ સમજી લો મિત્રો. અહીંયા મારે ખાસ તમને કહેવું છે કે ભાઈ અહીંયા શું કરશો આપણે? અહીંયા ઓકે, અહીંયા શું આવશે? 2/52 લાલ રંગ, 2/52 આવશે. લાલ રંગનો રાજા. હજી ભૂલ નહીં કરતા મિત્રો. સાનુકૂળ પરિણામોની સંખ્યા 2. લાલ રંગનો રાજા એટલે 2/52 તો 52 પત્તા છે કુલ. ઓકે, આપ સૌને ખ્યાલ છે. આ 52 પત્તા ચિત્રમાં જોઈ રહ્યા છો. જો
આ 13ની લાઈન, આ 13ની લાઈન, આ 13ની, આ 13ની, 13 ચોકોને 52, કુલ પત્તા થયા 52. આ કેટલા પત્તા થયા? 52. રેડી? આ 52 પત્તા થયા. પેલા હું સમજાવી રહ્યો, પછી તમને લખતા શીખવાડું. ઓકે, સારું. મુખ મુદ્રા વાળું પત્તું, તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થયા? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 3 ચોકટના, 3 ફુલ્લીના, 3 લાલના અને 3 કાળીના મુખ મુદ્રા વાળા પત્તા. બરોબર? તો કે ભાઈ અહીંયા આવશે તમારો જે જવાબ છે મુખ મુદ્રા વાળામાં કેટલા પત્તા થયા? ખાસ સમજી લો. ચોકટના 3, ફુલ્લીના 3, લાલના 3 અને કાળીના 3. 3 ચોકને એટલે કે 12 છેદમાં 52. બરોબર? પછી છેદ ઉડાડવાનો. ઓકે, છેદ ઉડાડવાનો છે, એ તો આપણે પછી શીખીએ. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, તો લાલ રંગ વાળા મુખ મુદ્રા વાળા કેટલા છે? તો કે ભાઈ અહીંયા મુખ મુદ્રા એટલે ચિત્રવાળા 1 2 3 4 5 અને 6. તો અહીંયા આવશે 6/52. રેડી? સરસ. ઓકે, લાલ નો ગુલામ. સારું, લાલ નો ગુલામ જોઈ લઈએ. ઓકે, લાલ નો ગુલામ. લાલ નો ગુલામ, મિત્રો શબ્દ ખાસ સમજવો, એ અગત્યનું છે. લાલ નો ગુલામ. સારું મિત્રો, લાલ નો ગુલામ. લાલ રંગ કીધું હોય તો 2 આવશે. બરાબર? પણ લાલનો ગુલામ ખાલી એક જ. આ લાલનો એક જ ગુલામ. બરાબર? આ લાલનો આ એક જ ગુલામ થશે, લાલનો ગુલામ. એટલે કે ભાઈ અહીંયા થશે, આની સામે જવાબ થશે 1/52. રેડી? કાળીનું પત્તું. આહા, કાળીનું પત્તું. હે મિત્રો, કાળીના પત્તા આપણે કેટલા થશે? કાળીના પત્તા જોઉં તો અહીંયા કાળીનું પત્તું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો કે ભાઈ કાળીનું પત્તું છે 13/52. ઓકે, ચોકટની રાણી. આહા, ચોકટની રાણી કેટલી થશે? ચોકટની રાણી અહીંયા એક જ. આ થઈ ને ચોકટની રાણી. જો આ રહી ને ચોકટની રાણી, તો એક જ થશે. ચોકટની રાણી 1/52. અને રેડી મિત્રો? તો આ રીતે તમામ દાખલા છે તમારી સામે. એક હાઇલાઇટ્સ કઈ રીતે ગણવાનો છે, પછી હવે લખતા આપણે શીખીએ છીએ. ઓકે, સરસ. ઓકે મિત્રો, સારું. જોઈએ કેમ આપણે લખો. લાલ રંગનો રાજા. બરોબર? એનું લખાણ આપણે લખીએ. સારું મિત્રો, હવે આપણે જોઈએ સર મિત્રો, પહેલી સંભાવના જો પહેલાં મેં એવી રીતે બરાબર રફ કામ કરીને દેખાડી દે. લખતા છે કુલ સરખી રીતે. પહેલાં 52 પત્તામાંથી આપણે થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો લખીએ, ધારો કે લખીએ. બરાબર? ધારો કે ઘટના એ.
સારું મિત્રો, હવે જોઈએ આપણે સારું મિત્રો, હવે ધારો કે ઘટના એ, બરાબર, સારું વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ઘટના એ સારું મિત્રો, અહીં સરખી રીતે ચીપેલા કુલ 52 પત્તા છે, આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. જો અહીંયા પહેલી લાઈન 13 છે, બીજી લાઈન 13, ત્રીજી લાઈન 13 અને ચોથી લાઈન ચોકટ, બરાબર. એટલે પહેલી છે કાળીની છે, બીજી લાલના પત્તા છે, ત્રીજા છે ફલીના 13 અને ચોથા છે ચોકટના 13. રેડી મિત્રો? એટલે કુલ 52 પત્તા છે. આ કેટલા છે? કુલ 52 પત્તા. રેડી? તો કે ભાઈ તેથી પરિણામોની રેડી મિત્રો? કુલ 52 પત્તા છે, આપ જોઈ રહ્યા સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો, બરાબર. એ ખાસ તકેદારી રાખશો મિત્રો, આ 52 પત્તા છે તમારી સામે, બરાબર. આ ચિત્રવાળા મેં બતાવ્યા છે, એ 52 છે. 13 ચોકટના છે, 13 ફોલીના છે, 13 લાલના છે, 13 કાળીના.
ઓકે, સારું. તો કે ભાઈ ઘટના એ ધારો કે ઘટના એ બરાબર પસંદ કરેલ પતું લાલ રંગનો રાજા હોય, બરાબર, લાલ રંગનો રાજા હોય. ઓકે, સારું, આપણે લઈ લઈએ ભાઈ તીર એક, બરાબર છે. અહીં લાલ રંગનો રાજા કેટલા છે? 2 છે. રેડી મિત્રો, અહીંયા લાલ રંગના રાજા કેટલા છે આપ જોઈ રહ્યા છો. લાલ રંગનો રાજા અહીંયા પણ છે, બરાબર. એક આ છે અહીંયા અને એક છે ક્યાં છે? અહીંયા. લાલ રંગનો, લાલ રંગ, લાલનો કીધો હોય તો એક જ રાજા થાય, લાલ રંગ કીધો હોય તો બરાબર 2. જે આપણે જોયું હતું હમણાં, લાલ રંગના રાજા 2, બરાબર. પણ લાલનો કીધો હોય તો આ એક જ થાય. ઓકે, આ ચિત્ર. પણ લાલ રંગ કહે તો 2. ઓકે, સારું. તો કે તેથી બરાબર છે. ઓકે, ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 2 છે. ઓકે, તેથી બરાબર, કુલ પરિણામોની સંખ્યા આપ સૌને ખ્યાલ છે કેટલી છે? 52 છે. અને સાનુકૂળ પરિણામોની સંખ્યા 2/52. હવે આનો છેદ ઉડશે. યસ, 26 તેથી એકના છેદમાં 26. ઓકે મિત્રો, સારું. હવે આપણે ઘટના કઈ જોવાની છે? મુખ મુદ્રાવાળું પત્તું. રેડી મિત્રો? સારો મિત્રો, હવે આપણે બીજું મુખ મુદ્રાવાળું પત્તું, બરાબર.
તો ધારો કે પસંદ કરેલ પત્તું મુખ મુદ્રાવાળું હવે મિત્રો મુખ મુદ્રાવાળા કેટલા પત્તા છે? જો અહીંયા આટલા જો, આ કુલ કેટલા છે? 12 છે, બરાબર. 3 જો 3 ચોકટના, 3 ફુલ્લીના, 3 લાલના અને 3 કાળીના, એટલે કુલ કેટલા થયા? 12 પત્તા થયા, બરાબર. એ આપણે ઓલામાં પણ સમજાયું છે આગળ તે ચિત્ર દ્વારા, બરાબર. એટલે અહીંયા કુલ કેટલા છે? 12 પત્તા. તો સારું, લખી નાખીએ આપણે પાછું. મુખ મુદ્રાવાળું કેટલું છે? સોરી મિત્રો, મુખ મુદ્રાવાળા 12 પત્તા છે. કયા કયા છે ભાઈ? બરાબર. ચાર ગુલામ, ચાર ગુલામ, 4 રાણી, 4 રાજા, એટલે કુલ કેટલા થયા? 12. ઓકે, સારું. તેથી સરસ. ઓકે, સારું મિત્રો. હવે જોઈએ તેર ચોકુ 52 અને 3 ચોક 12. રેડી? તેથી તેરના છેદમાં 3ના છેદમાં ઓકે 3ના છેદમાં 13. સારું. ઓકે, ફરી પાછા આપણે બંને રકમ લઈ લઈએ અહીંયાથી.
ઓકે મિત્રો, હવે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. ઓકે, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. સારું મિત્રો, તો ઘટના આપણી કઈ આવશે? સી. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પસંદ કરેલ પત્તું લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય. રેડી? હવે કુલ પત્તા તો 52 છે, એ દર વખતે આપણે ખબર છે. સારું, ઓકે. તો હવે આપણે પાછા ફરીવાર અહીંયા જઈએ તીરમાં. ઓકે, સરસ. લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા. મિત્રો અહીંયા ધ્યાન રાખીએ, આ લાલ રંગ આપ્યો છે, બરાબર? અહીંયા લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કયા છે? 3, 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, લાલ રંગ પૂછો. લાલ ના પૂછ્યા હોત તો 3 જ થાય. જો મિત્રો, ખાસ લાલ રંગના હું તમને કહું મુખ મુદ્રાવાળા પત્તા એ આપણે થોડુંક જોઈ લઈએ, હજી ફરીવાર ભૂલો ન થાય એટલા માટે મિત્રો. બરાબર, જો મિત્રો અહીંયા ધ્યાન આપી દો. લાલ રંગવાળા કેટલા થયા? 6 થયા. બરાબર, આ છે લાલના 3 અને ચોકટના 3. પણ લાલ રંગ કીધો એટલે ટોટલ 6 થયા. બરાબર, જો લાલના કીધા તો 3 જ આવત. લાલના કીધા, લાલ રંગના કીધા એટલે 6 થયા. તો મુખ મુદ્રાવાળા લાલ રંગના પત્તા કેટલા થયા ભાઈ? આપ જોઈ રહ્યા છો 6. બરાબર, તેથી ઓકે મિત્રો, આ જોઈ લીજો 6 પત્તા. ક્લિયર? અહીંયા પણ 6 પત્તા બધા 1, 2, 3, 4, 5, 6. લાલ રંગ કીધો એટલે લાલ ના કીધો તો 3 જ આવત. ઓકે, યાદીમાં લઈ લેશો. તેથી ઘટના સીને ત્રણ દુ 6 અને 26 દુ 52. ઓકે, તેથી પી ઓફ ત્રણના છેદમાં 26. ઓકે, તો આ રીતે મિત્રો એનો જવાબ તમારી સામે ત્રણના છેદમાં 6. ઓકે, સારું. હવે શું કહે છે પછીની આપણે ઘટના આપણે જોઈ લઈએ. સોરી,
સારું મિત્રો, હવે ઘટના ડી. બરાબર. પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ હોય. સારું મિત્રો, હવે લાલનો ગુલામ. જો મિત્રો અહીંયા ધ્યાન આપશો, આ લાલનો ગુલામ કીધો છે. બરાબર. લાલનો ગુલામ તો એક જ છે, પણ લાલ રંગનો પૂછ્યો હોય તો બે કરશો. બરાબર. પણ લાલનો ગુલામની સંભાવના કીધી છે એટલે એક. આ લાલનો ગુલામ. રેડી મિત્રો? તો આ ધ્યાન આપશો ખાસ. લાલનો ગુલામ અહીંયા એક જ છે. બરાબર. આ એક, આ લાલનો ગુલામ છે. ઓકે. સારું, તો અહીંયા લખીએ. સાનુકૂળ પરિણામોની સંખ્યા એક. તેથી લાલનો ગુલામ કેટલો? એક જ છે, એટલે એકના છેદમાં કેટલા થશે? 52. ઓકે મિત્રો, સરસ. ઓકે, તો એકના છેદમાં 52. ઓકે, સારું. તો આ પણ સંભાવના અહીંયા પણ કાળીનું પત્તું. ઓકે, હવે આપણે સંભાવના શોધીશું. સારું, હવે કઈ કાળીનું પત્તું. બરાબર. ધારો કે ઘટના પસંદ કરેલ પત્તું. બરાબર. પસંદ કરેલ પત્તું કાળીનું હોય. કાળીના 13 પત્તા છે. રેડી મિત્રો? તો કાળીના કેટલા પત્તા હોય ભાઈ? 13. જો આપ જોઈ રહ્યા છો, કાળીના 13 પત્તા. આ કાળી, હો મિત્રો, કાળી, કાળા રંગ નથી પૂછ્યું. બરાબર. કાળીના પત્તા 13. જો કાળા રંગના કીધા હોય તો ફલીના તે કાળો થાય, આ તે કાળો થાય, તો 26 થાત. બરાબર. કાળીના 13 પત્તા છે, આપ જોઈ રહ્યા છો. રેડી? તો કે આ કાળીના 1 2 3 4 5 6 7 એટલે પહેલી લાઈન જે રહી કાળીના પત્તાની. બરાબર. અહીંયા ફૂલીના પત્તાની, પણ કાળીના પત્તા છે 13. ઓકે, તેથી
ઘટના ઈને સાનુકૂળ પરિણામોની P of E બરાબર કેટલા થશે? 13/52. 13 ચોકું 52. તેથી ઓકે, તો P of E બરાબર 1/4. ઓકે મિત્રો, તો સારું. ઓકે, હવે આની પર આપણે બોક્સ કરી નાખીએ. ઓકે, 1/4. હવે છેલ્લી આપણી ઘટના રહી મિત્રો, એ આપણે જોઈ લઈએ. બરાબર, છેલ્લી ઘટના ચોકટની રાણી મિત્રો. જો હવે ચોકટની રાણી કેટલી છે? આમાં માત્ર એક જ છે. બરાબર, ચોકટની રાણી કેટલી હોય ભાઈ? ચોકટની રાણી આપણે બતાવી દીધું. બરાબર, આ ચોકટની રાણી છે તો એ કેટલી હોય? એક જ હોય. સારું, તો ધારો કે આપણે ધારો કે ઘટના F પસંદ કરેલ પત્તું ચોકટની રાણી હોય. બરાબર, સારું. ઓકે, અહીં બરાબર ચોકટની રાણી કેટલી છે ભાઈ? માત્ર એક જ છે. મેં તમને હમણાં બતાવી. ચોકટની રાણી કેટલી છે? એક. તો આપણે લખીએ તેથી ઘટના F ને સાનુકૂળ પરિણામોની એક છે. તેથી બરાબર, એક એટલે કુલ 52 છે. ઓકે, તો ભાઈ 1/52. ઓકે, રાણી ચોકટની રાણી કેટલી હતી? 1. તો આ રીતે મિત્રો તમારી સામે પત્તાવાળા દાખલા છે એ રજૂ કર્યા. કુલ 52 પત્તા છે. એમાં મુખ મુદ્રાવાળા કેટલા? 12 પત્તા છે. એકા કેટલા છે? 4. બરાબર, ઘણીવાર એવું પૂછે કે ભાઈ એકો ન હોય એવા પત્તા, તો એકા 4 52માંથી બાદ કરો, 48/52. ઓકે, એકો ન હોય એટલે એકો ન હોય એટલે તો બાકીના એકા સિવાયના પત્તા થયા ને. એકા 4 હોય તો કે ભાઈ 52માંથી
4 બાદ કરી દો 48/52. ઓકે, એવું પણ પૂછાઈ શકે. ઓકે, પણ એક ખાસ રંગમાં ધ્યાન રાખવાનું. રંગ જો લાલ રંગના પત્તા પૂછાય તો 13 દૂને 26, કારણ કે 13 લાલના પત્તા છે, 13 ચોકટનાય છે, એટલે લાલ રંગના 26 થશે. ઓકે, એવું એક ધ્યાન રાખો. થોડું ફેરફાર એવા કાળા રંગના તો પાછા ફૂલીને કાળો રંગ છે અને કાળીનો કાળો રંગ છે, તો એના પાછા 26 થયા. ઓકે, અને રાજા પાછા લાલ રંગના પૂછે તો રાજા લાલ રંગના 2 થશે, કાળા રંગના રાજા 2 થશે. બરાબર, એવું થોડુંક ફેરફાર જે થાય મિત્રો એ આપ તકેદારી રાખશો. સારું મિત્રો, મનીષ વિંજોડા નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.